તાજેતરમાં જ ગુજરાત પોલીસે રાજ્યભરના બાઇક ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત બનાવવા માટે થઈ અને ઝુંબેશ ઉપાડવા માટે તેને પરિપત્ર કરેલ હતો, જેમાં માનવ જિંદગીનું જોખમ બાઇક માટે વિશેષ હોવાનું જણાવેલું હતું. તેનો જ એક કિસ્સો જૂનાગઢમાં ગઈકાલે બનવા પામ્યો. જૂનાગઢમાં ગિરનાર દરવાજા પાસે વહેલી સવારે એક બાઇકનો અકસ્માત થતાં આશાસ્પદ યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે પરિવારજનોએ તો મનપાની બેદરકારીથી યુવાનનું મોત થયાનો આક્ષેપ કર્યો હતો, કારણ કે શહેરમાં ગિરનાર દરવાજા પાસે આવેલ છગનમામાની સોસાયટીમાં રહેતા 32 વર્ષ વિપુલભાઈ નામનો યુવાન વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ બાઇક પર બેસીને ગિરનાર દરવાજા પર રામઝરૂખા પાસેના રોડ પસાર થયો હતો. તે વખતે બાઇક સ્લીપ થતાં માથાના ભાગે ગંભીર ઈજા થવાથી તેને 108માં સારવાર માટે ખસેડવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. અકસ્માત અંગે મૃતકના ભાઈ રમેશભાઈ ભીખુભાઈ ફરિયાદ લઈને એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં ગિરનાર ડોળી એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ બાવળિયા અને મૃતકના ભાઈ રમેશભાઈ બિસ્માર રસ્તાને લઈ અને મહાપાલિકાની બેદરકારીથી વિપુલભાઈનું મૃત્યુ થયાનો આક્ષેપ કર્યો છે. દુઃખની વાત એ છે કે આ પિતાનું છત્ર ગુમાવનાર 7 અને 13 વર્ષના 2 પુત્ર પણ આ બાબતે હવે નોંધારા બન્યા છે. મારું નામ રમેશ ભીખુભાઈ જાદવ છે. મારો ભાઈ વિપુલભાઈ ભીખુભાઈ જાદવ જે એક્સપાયર થયેલ છે, જે 4:30 થી 5:30ના ગાળામાં ગિરનારના કામ માટે જવા માટે, ડોળીના કામ માટે, દુકાનના કામ માટે જવા માટે અહીંથી નીકળેલો ને આ ગિરનાર રોડ ઉપર પાસે અહીંયા સત્યનારાયણ મંદિર પાસે અકસ્માત બનેલ છે. એ અકસ્માત ગાડી લઈને જતો ને ગાડી સ્લીપ થઈ ગઈ ને ગાડી ત્યાં પડી ગઈ. મારા ભાઈને પાછળના ભાગમાં લાગી જવાથી એને હેમરેજ થઈ ગયેલું અને 108માં લઈ જવાથી ત્યાં સિવિલમાં એને એક્સપાયર ડેટ જાહેર કરેલ છે. અને અત્યારે એના 2 છોકરા છે, એક 7 વર્ષનો છે ને એક 13 વર્ષનો છે. તો મારી નમ્ર અપીલ છે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાને અને અમારા રાજેશભાઈ ચુડાસમાને, સરકારશ્રીને, કે અમારે આ જે છોકરાની ઉપર એના પપ્પાનો હાથ વયો ગયો છે ને છાંયો વયો ગયો છે ને એ નોંધારા થઈ ગયા છે, તો એને કાંઈ સહાય કરે અને એને કોઈ જાતનું કાંઈ એને જે મુખ્યમંત્રી ફંડમાંથી જે કાંઈ મળવું જોઈએ. અને આ રોડ રસ્તાના કામ આ 1.5 વર્ષથી આ રોડનું કામ ચાલે છે ને હજી આ રોડનું કામ અત્યારે હાલમાં ચાલુ છે હોવા છતાં ખાડા ગારે છે. રોડથી ત્રાહીમામ છે, અહીંના રેસિડેન્ટ, અહીંના દુકાનદારો એ બધા રોડથી ત્રાહીમામ છે ને આખા જુનાગઢને ખબર છે તે હંધાઈથી મોડું કામ આ રોડનું થાય છે કેટલા વર્ષ થયા. તો આ રોડના બનાવ ખરાબ રોડના કામના હિસાબે ખરાબ રોડના હિસાબે અકસ્માત બનેલ છે ને મારા ભાઈનું મૃત્યુ થયેલ છે. હું સરકારશ્રીને અપીલ કરું છું કે આ રોડના કામ કરાવે અને મારા ભાઈને જે આ બનાવ બન્યો એના 2 છોકરા છે એને સરકારશ્રીને અપીલ કરું છું કે આને કાંઈ સહાય સરકારશ્રીમાંથી મળે ને રાજેશભાઈ ચુડાસમા અમારા અને સંજયભાઈ કોરડિયા જે એ કાંઈ આમાં સહકાર એને મળે. અને અમારા નવા ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા એ નવા બનેલ છે, એને પણ મારી અપીલ છે કે આકાશભાઈ કટારા ડેપ્યુટી મેયર નવા યંગ બનેલ છે, એ પણ આમાં ધ્યાન દે અને અમને એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને એ આ બધું કરાવશે ને અમને જય. અચ્છા, તમને આક્ષેપ કર્યો છે, પોલીસ ફરિયાદ કરી છે, કોર્પોરેશન માટે શું? અમે અત્યારે અમારે અકસ્માત બનેલ છે ત્યારે અમને ત્યાં પોલીસમાં અમારી પાસે જીબાની લીધેલી છે, એમાં બધું અમે લખેલું છે કે અમારે આવો અકસ્માત બની જવાથી અમે બધું ત્યાં લખાયું છે કે એને હેમરેજ થઈ ગયું છે ને મારા ભાઈને અકસ્માત બનવાથી આ બધું થયું છે, તો અમે એ પણ કરવા તૈયાર છે બધું. અચ્છા, ખાસ કરીને રોડના હિસાબે એવો તમારો આક્ષેપ છે? હા, રોડના હિસાબે આ બનાવ બનેલ છે. બાકી રોડ સારો હોય તો આ બનાવ ન બને. આવો બનાવ પહેલા બનેલ છે ગિરનાર દરવાજે બોરીચા કરીને અટક છે ને એને પણ આ બનાવ બને. એ અત્યારે બેડશીટ છે હાલમાં, એની ઘરે પણ જઈને જોવે કે એની શું પોઝિશન છે ને કેમ પડ્યા હતા. અને ત્રીજો બનાવ છે અમારે મધુરમ પાસે પણ બનેલ છે કે આ રસ્તા ખરાબના હિસાબે ભલે સારું કામ કરે સરકાર, મહાનગરપાલિકા કરે છે, સારું કરે છે, ટાઈમ લાગે, પણ આ રોડમાં બહુ ટાઈમ લાગ્યો છે ને આમાં આવી રીતના બનાવ બન્યો છે. તો અમે બધું હાઉસ ટેક્સ ભરી છે, બધું ભરી છે, બધું કરે છે, અમે લાઇટ આ છે, પાણી વેરો બધું ભરવાથી અમે અમારા પૈસા એ નગરપાલિકામાં જવાથી તો અમને આ સહાય મળવી જોઈએ.